સમાચારોની શરૂઆત કરીએ તો સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે બાબર ખાતે મહત્વની બેઠક મળી હતી। બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં બાબર ખાતે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે બનાસકાંઠાના બાબરમાં ઠાકોર સમાજની મહત્વની બેઠક યોજાઈ, જ્યારે વાવસુઈ ગામના ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા। બનાસકાંઠા ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે બાબર બેઠકમાં બંધારણ મુદ્દે પણ ખાસ ચર્ચા કરવામાં આવી। ત્યારે ઠાકોર સમાજની જમીન મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી। બનાસકાંઠા ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દરેક ગામમાં ગ્રામ સમિતિ રચવાની પણ સૂચના આપવામાં આવી। બનાસકાંઠાથી આ સમાચાર, જ્યાં ઠાકોર સમાજની બેઠકમાં બંધારણને પ્રાધાન્ય આપવામાં આવ્યું। ત્યારે વાવસુઈ ગામના ઠાકોર સમાજના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા। જ્યારે બાબર બેઠકમાં બંધારણ મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી। જ્યારે ઠાકોર સમાજની જમીન મુદ્દે મહત્વની બેઠકમાં ચર્ચા કરવામાં આવી। દરેક ગામમાં ગ્રામ સમિતિ રચવાની પણ સૂચના આપવામાં આવી। ત્યારે બનાસકાંઠાના બાબર ખાતે ખાસ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે બાબર ખાતે ઠાકોર સમાજની મહત્વની બેઠક મળી હતી। ત્યારે વાવસુઈ ગામના ઠાકોર સમાજના આગેવાનો બેઠકમાં ખાસ હાજર રહ્યા। સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં પાણી સપ્લાય 2 દિવસ બંધ રહેશે। ગાંધીનગર ખાતે મિડોઝમાં પાણી સપ્લાય 2 દિવસથી બંધ જોવા મળ્યું। ગાંધીનગરથી આ સમાચાર, જ્યાં અચાનક પાણી બંધ થતા 2000 ફ્લેટ રહીશો પરેશાન થયા। 2 દિવસથી ગાંધીનગર ખાતે પાણીનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે, જ્યાં મિડોઝ રહીશોનો હાહાકાર, જાણે અદાણી કંપની નિષ્ક્રિય જોવા મળી। ચેરમેન સેક્રેટરી ગ્રુપ પાણી વિના લોકોમાં તણાવ જોવા મળ્યો। ત્યારે 2000 ફ્લેટના લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો, જ્યારે અદાણી પર રહીશોમાં ભારે રોષ વ્યાપ્યો। ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાણીનો કકડાટ જોવા મળ્યો। અદાણી શાંતિગ્રામ મિડોઝ પાણી વિના જ રહીશોમાં ફફડાટ વ્યાપ્યો। અચાનક પાણી બંધ થતા 2000 ફ્લેટ રહીશો પરેશાન થયા। મિડોઝ રહીશો દ્વારા હાહાકાર મચાવવામાં આવ્યો। ત્યારે અદાણી કંપની પણ ક્યાંક નિષ્ક્રિય જોવા મળી। ચેરમેન સેક્રેટરી ગ્રુપ બધા જ ચૂપ જોવા મળ્યા। પાણી વિના લોકોને ભારે તણાવ પહોંચી રહ્યા છે, જ્યારે 2000 ફ્લેટના લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો। રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો। ત્યારે મિડોઝમાં પાણી સપ્લાય 2 દિવસથી બંધ જોવા મળ્યું। ત્યારે પાણી સપ્લાય બંધ રહેતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો। સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ઝાડા ઉલટીના કેસોને લઈ તંત્ર દોડતું થયું। જામનગર ખાતે ધરારનગરમાં ઝાડા ઉલટીના કેસને લઈને તંત્ર દોડતું થયું, જ્યારે ગઈકાલે ઝાડા ઉલટીના કેસોમાં એકી સાથે નોંધપાત્ર વધારો થયો હતો। ત્યારે મનપાના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર આરોગ્ય અધિકારી તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે મનપા વિભાગની 20 જેટલી ટીમો વિસ્તારમાં સર્વે કરવા પહોંચી। ત્યારે તંત્ર દોડતું થયું છે। વિસ્તારમાં સ્થાનિક તંત્રની ટીમે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે તપાસ દરમિયાન તંત્ર દ્વારા પાણીની લાઈનો ચેક કરવામાં આવી। જ્યારે દુર્ગંધયુક્ત ગંદુ પાણી આવે છે તેના સ્થાનિકો પાસે નિવેદનો પણ લેવામાં આવ્યા। ત્યારે પાણી વિતરણ કરાતી પાઇપલાઇન જોડાણની પણ તપાસ કરવામાં આવી। જ્યારે મનપા દ્વારા પૂરું પાડવામાં આવતું પાણી ગંદુ આવી રહ્યું હતું તેવું સ્થાનિકોએ જણાવ્યું। જ્યારે ગંદુ પાણી પીવાના કારણે ઝાડા ઉલટીની સમસ્યા ઊભી થઈ છે। આજરોજ અમને ધરારનગર એક વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસની માહિતી મળેલ, તો એ સંદર્ભે આરોગ્ય તંત્ર, સફાઈનું અમારો વિભાગ, વોટર વર્ક્સ વિભાગ અને ભૂગર્ભ ગટર વિભાગ, 4 વિભાગો સંયુક્ત રીતે ધરારનગરમાં અમે કામગીરી શરૂ કરી છે।
સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે. નવસારીથી આ સમાચાર, જ્યાં ચીખલી પોલીસનો ધડાકો જોવા મળ્યો. નેશનલ હાઈવે પર ચીખલી પોલીસનો ધડાકો સામે આવ્યો. નવસારીથી આ સમાચાર, જ્યાં ચીખલી પોલીસની ટીમે ₹50 લાખ રોકડ જપ્ત કરી. પોલીસ દ્વારા રોકડ જપ્ત કરવામાં આવી, જ્યારે ટેમ્પામાંથી લાખોની બિનહિસાબી રોકડ પકડાઈ. ત્યારે પોલીસ દ્વારા એક ટેમ્પામાંથી રોકડ ઝડપવામાં આવી. પાર્સલ યાર્ડમાં રોકડની હેરાફેરી થતી હતી, જ્યારે પોલીસે પર્દાફાશ કર્યો. ₹10, ₹20 અને ₹50ની હજારો નોટો સાથે રોકડ કબજે કરવામાં આવી. ત્યારે ટેમ્પામાંથી રદ થયેલી ₹2000ની પણ 18 નોટો મળી આવી. ત્યારે બિનહિસાબી નાણાં મામલે ઇન્કમટેક્સને પણ તપાસ સોંપવામાં આવી. ત્યારે ટેમ્પામાંથી લાખોની બિનહિસાબી રોકડ પકડાઈ. પોલીસ દ્વારા ટેમ્પામાંથી આ રોકડને જપ્ત કરવામાં આવી, જ્યારે પાર્સલ યાર્ડમાં રોકડની હેરાફેરી થતી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે પર્દાફાશ કરવામાં આવ્યો. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં કેન્દ્રીય બજેટને લઈ સુરત ખાતે મહિલા સંવાદ યોજાયો. સુરતથી આ સમાચાર, જ્યાં શહેરમાં કેન્દ્રીય બજેટ પર મહિલા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભાજપ કાર્યાલય ખાતે મહિલા સંવાદનો આ કાર્યક્રમ યોજાયો. ત્યારે પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ અંજુ વેકરિયા ખાસ હાજર જોવા મળ્યા. ત્યારે કેન્દ્રીય બજેટને લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજાયો. બજેટ 2026માં મહિલાઓને થતા ફાયદા વિશે માહિતી આપવામાં આવી. ત્યારે આ કાર્યક્રમમાં મહિલાઓને માહિતી આપવામાં આવી હતી, જ્યાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પણ મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. કાર્યક્રમમાં શહેર ભાજપ મહિલા હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ અંજુ વેકરિયા પણ ખાસ કાર્યક્રમમાં હાજર રહ્યા. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું. ત્યારે બજેટ 2026માં મહિલાઓને થતા ફાયદા વિશે આ કાર્યક્રમમાં માહિતી આપવામાં આવી. સુરત શહેર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં શહેરમાં કેન્દ્રીય બજેટ પર મહિલા સંવાદ કાર્યક્રમ યોજાયો. મહિલાલક્ષી અને વિકાસલક્ષી બજેટ જેના માટે બનાવ્યું છે, બહેનો પણ એના માટે વાત કરતી થાય, વિષય સમજે, એના માટે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા અહીંયા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સંસ્થાની બહેનો, ચૂંટાયેલી બહેનો, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી અને સપોર્ટ આપતી સૌ બહેનો આ બજેટના વિષયને નીચે સુધી લઈ જાય અને જે રીતે મહિલાલક્ષી અને આત્મલક્ષી બજેટ બનાવ્યું છે એને સમર્થન આપે એ માટેના કાર્યક્રમનું આયોજન થયું છે. આ બજેટની અંદર મહિલા સશક્તિકરણની વાત, યુવાનોને નવા રોજગારની વાત, સુરક્ષાને લઈને, કિસાન શક્તિને લઈને, શ્રમિક શક્તિને લઈને તમામ વર્ગોને, તમામ પ્રકારના સમાજ, તમામ પ્રકારના વર્ગોને આવરી લેવામાં આવ્યું છે. સર્વસ્પર્શી, સર્વસમાવેશ્ય, દેશના સીમારક્ષા, સુરક્ષા, આરોગ્ય, આ તમામ વિષયોને આવરી લેતું આ બજેટ છે. આ બજેટ ખૂબ સરાહનીય છે, સંવેદનશીલ આ બજેટ છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો અંબાજી મંદિર ખાતે ઓએનજીસીના આગેવાનો પહોંચ્યા હતા. ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે અંબાજી મંદિરમાં દિલ્હીથી ઓએનજીસીના ડાયરેક્ટર પહોંચ્યા. અંબાજી મંદિર ખાતે ઓએનજીસીના ડાયરેક્ટરો પહોંચ્યા હતા, જે આદિવાસી નૃત્ય સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે ઓએનજીસી ડાયરેક્ટર પરિવાર સાથે અંબાજી મંદિર આવ્યા. દિલ્હીથી ઓએનજીસી ડાયરેક્ટર પરિવાર સાથે અંબાજી મંદિરની મુલાકાતે પહોંચ્યા, જ્યાં મંદિરમાં દર્શન કરીને માતાજીના શિખર પર ધજા ચડાવી. ત્યારે ઓએનજીસી વિશે તેમણે કહ્યું કે આ સમગ્ર ભારતમાં કાર્યરત છે. ત્યારે ઓએનજીસીના કાર્યકરો ખાસ દિલ્હીથી અંબાજી પહોંચ્યા. ગુજરાત અમારો ખૂબ જૂનું ક્ષેત્ર છે, તેવું ઓએનજીસીના ડાયરેક્ટરોએ જણાવ્યું. અમે વિકસિત ભારત પર કામ કરીએ છીએ, તેવું પણ ઓએનજીસીના ડાયરેક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું. आने के बाद हम लोगों का जो मन का शांति मिलती है वो और कहीं शायद ही मिल पाता है।
बिकॉज यहाँ पर हमने दर्शन किया, उसके बाद जो यंत्र है उनका भी किया पूजा, ऊपर तक हम जो है फ्लैग है वो भी लगाया। तो इसमें हमको बहुत ही प्रसन्न हुआ, हमारा मन का शांति मिला। और मन का शांति सबसे ज़्यादा अच्छा है, शरीर से भी ज़्यादा शांति अच्छा है मन का। और यहाँ का जो एडमिनिस्ट्रेशन है और हमारे जो साथ है वो हमको बहुत अच्छी तरह से गाइड करके सारे चीज़ दिखा दिए हैं। हमारा जो पत्नी है उनको भी बहुत ज़्यादा शांति मिली है ये दर्शन से। સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે। અમરેલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે અમરેલીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે ત્યારે સમાચારોમાં આગળ વાત કરીએ તો આ સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે ત્યારે અમરેલી ખાતે રાજુલા ધારાસભ્ય હીરા સોલંકીએ માનવતા મહેકાવી। અમરેલીના ધારાસભ્ય દ્વારા માનવતા મહેકાવવામાં આવી। ધારાસભ્ય હીરા સોલંકીએ પરપ્રાંતીય પરિવારને મદદ કરી, જ્યારે બાળકને શ્વાન કરતા સારવાર માટે આર્થિક મદદ આપી। ધારાસભ્ય દ્વારા માનવતા મહેકાવવામાં આવી, જ્યારે ધારાસભ્યએ કાફલો રોકી પરિવારની પૂછપરછ કરી। ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા બાળકને રાજકોટ હોસ્પિટલ સારવાર માટે મોકલવામાં આવ્યા। આ સાથે જ તેમને આર્થિક મદદ કરી। ત્યારે ધારાસભ્ય હીરા સોલંકીએ માનવતા મહેકાવી। રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનું આ માનવતાવાદી અભિગમ જોવા મળ્યો। ધારાસભ્ય હીરા સોલંકીએ પરપ્રાંતીય પરિવારને મદદ કરી, જ્યારે બાળકને શ્વાન કરતા સારવાર માટે આર્થિક મદદ આપી। ધારાસભ્ય દ્વારા માનવતા મહેકાવવામાં આવી, જ્યારે ધારાસભ્યએ કાફલો રોકી પરિવારની પૂછપરછ કરી હતી। જ્યારે બાળકને રાજકોટ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા। અમરોલીના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનું આ માનવતાવાદી અભિગમ જોવા મળ્યો। બનાસકાંઠાના ઉગરના બલગામમાં વરઘોડામાં ફાયરિંગ કરીને કાયદા અને બંધારણને નેવે મૂક્યા હતા। કાંકરેજના રાજપૂત સમાજમાં ડીજે પર પ્રતિબંધ છતાં નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું। રાજપૂત સમાજના લગ્ન વરઘોડાનો વીડિયો વાયરલ થયો હતો। વરઘોડામાં પોલીસ કર્મચારીઓ હાજર હોવાની ચર્ચા પણ સામે આવી હતી। જો ફાયરિંગમાં કોઈ દુર્ઘટના બને તો તેને જવાબદારી અંગે સવાલ ઊભા થયા હતા। વાવથરા જિલ્લાના સેસણ પાસે બે યુવકો પર હુમલો થયા હોવાની આ ઘટના સામે આવી છે, જ્યાં અંગત અદાવત રાખી 5 થી 6 વ્યક્તિઓએ બે યુવક પર જીવલાણ હુમલો કર્યો હતો। હુમલાની ઘટનામાં એક ઇસમને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। આપણે મારો સાળા અને મારા મામાના છોકરો પાલડીથી ઘરે જતા હતા। એક પિકઅપ ડાલો પાછળથી કેડે કરે, એક સામેથી ફોન કરી બોલાયો। પછી મોજરૂથી આગળ બે પિકઅપ ડાલા આડી કરી અને લાકડીઓ લઈ 10 જણા હતા મારવા માંડી ગયા। આરોપીનું નામ બોલાવો। પહેલા નંબરમાં મહેતાબ ખાન ડોસે ખાન, ફતેહ ખાન ડોસે ખાન, આલમ ખાન અલી ખાન, અબ્દુલ ખાન આલમ ખાન, લતીમ ખાન મહેતાબ ખાન અને આપણે કમરુદ્દીન ગુલાબ ખાન, અલ્તાફ ખાન ગુલાબ ખાન, એ બધા 10 લોકોએ મારા મામાના છોકરાને અને મારા સાળાને બહુ માર્યો છે। અરવલ્લીના ભિલોડમાં લગ્નના વરઘોડામાં અદાવત રાખી યુવકની હત્યા કરાઈ હતી। હરિપુરા ગામમાં વરઘોડામાં ગયેલા બે યુવકો પર સમાધાન બાદ પણ રેકી રાખી હુમલો કરાયો હતો। 8 લોકોની ટોળકી દ્વારા પથ્થરમારો કરાતા એકનું મોત નીપજ્યું હતું। અન્ય યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। 8 લોકોની ટોળકી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। મારો ભત્રીજો હરિપુરા જે સંબંધમાં લગ્ન હતું અને ત્યાં લગ્નમાં ગયેલા હતા અને વરઘોડા દરમિયાન આ લોકોને કંઈક બોલાચાલી થઈ હતી અને એ સમાધાન થઈ ગયું હતું અને આ લોકોએ એના પછી ઘરે નીકળતી વખતે રેકી રાખી અને રસ્તા ઉપર હુમલો કરી અને પથ્થર મારી અને એનું મોત નિપજાવેલ છે। તમારે શું માંગ છે? માંગ શું છે તમારી? અમારી માંગ એવી છે કે અમને સાચો ન્યાય મળે એવી અમારે પરિવાર તરફથી માંગ છે અમારી। ભાવનગરમાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે બબાલ થઈ હતી, જ્યાં દુકાને વેપારી પર એક શખ્સ દ્વારા હુમલો કરાયાની ઘટના સામે આવી હતી। શખ્સ દ્વારા છરી બતાવી હોવાનો વેપારીએ આક્ષેપ કર્યો હતો।
ઘટનાને લઈ બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. બાજુમાં જ એક પરપ્રાંતીય થોડો કરીને બેસે છે ઘણા સમયથી, ચંદન એનું નામ છે, ચંદન રણજીતભાઈ. એને મેં જગ્યા ઉપર મારી જગ્યામાં માલ નાખવા ના પડી, બધું તારી જગ્યામાં રહે, તું મારી જગ્યામાં ન આવતો, મારી જગ્યા દૂર રહે, એટલે ઉગ્ર થયો અને ટુકારા અપશબ્દો બોલવા માંડ્યો. એટલે મારા બધા મિત્રો ભેગા થયા એને મને ઓલું કરવા હતું, તરત એ છરો લઈને આવ્યો, તરત મને મારવા માટે મારી ઉપર ઘસી આવ્યો. એટલે મારા મિત્રો ત્યારે હાજર હતા, બધાએ પકડી લીધો એને. એટલે આવું અવારનવાર થતું હોય છે અને આની મેં FRI પણ દાખલ બોત્રા પોલીસ સ્ટેશનમાં કરાવી છે. કરીને શાકભાજી વિભાગની અંદર વારંવાર આવી નાની મોટી ઘટનાઓ બનતી હોય છે. એમાં આજે જે ઘટના બની છે તેમાં શ્રીજી ટ્રેડિંગ કરીને રાજેન્દ્રભાઈ કરીને એક વેપારી છે, એમની બાજુની જગ્યામાં પરપ્રાંતીય ચંદન કરીને જે પોતાનો માલ વેચે છે, એ નાની મોટી જગ્યાના પ્રશ્નોને લઈને વાદ વિવાદ થતા એ બોલાચાલી થઈ અને બોલાચાલી થયા બાદ ત્યાંથી નાસી છૂટી અને પોતાનું ઘાતક હથિયાર છરો લઈ અને આમની પર હુમલો કરવા માટે પહોંચી ગયો હતો. અને હુમલો કરવા સ્થળે પહોંચે એ પહેલા ત્યાંના સ્થાનિક વેપારીઓ બીજા સાથે હતા, એટલે એમને પકડી લેવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશને FIR પણ નોંધાવી છે. સુરત શહેરમાં પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જામરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોસાડા આવાસમાં ઘટના બની હતી. હુમલાની ઘટનામાં પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જ્યારે પિતાની હાલત ગંભીર હોવાથી હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. 4-5 જેટલા અસામાજિક તત્વોએ બેફામ બની હુમલો કર્યો હતો, તેમજ વારંવાર અસામાજિક તત્વો હેરાન કરતાનો આરોપ પણ કરવામાં આવ્યો હતો. फोन आया कि लड़के को किसी ने गाँव मार दिया, तो मैंने मेरे घर के लोगों को बोला मेडिकल कॉलेज पहुंचो. वो लोग वहां गए, 10-15 मिनट में तो खबर आ गई कि लड़का गुजर गया. जब मैं यहाँ आके देखा, मैं आधा घंटे में यहाँ पहुंची. हादसा होने को 2 घंटे हो गए, लेकिन ना कोई पुलिस आई, ना प्रशासन, कोई भी आया नहीं. जो गुजरा है लड़का, उसके अब्बा सीरियस है, एक लेडीज हॉस्पिटल में अंदर. ये जो बिचारी है, इसके पूरे शरीर में खून से कपड़े भरे हुए. मेरा कहने का मतलब है कोसाड़ा आवास में एनी टाइम मर्डर होते हैं, एनी टाइम. अमरोली पुलिस सोई हुई है, प्रशासन सोई हुई है. જામનગરમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલો પંજાબનો એક આરોપી ફરાર થયો હતો. ₹83 લાખના ડ્રગ્સ સાથે પકડાયેલ આરોપી વિશાલસિંહ મટુ ફરાર થતા ખળભળાટ મચી ગયો હતો. આરોપી મેઘપર પોલીસ મથકમાંથી ભાગી છૂટ્યો હતો, જ્યારે એસઓજીએ મોટી ખાવડી વિસ્તારમાંથી હારૂન સાથે 4 પંજાબી શખ્સોની અટકાયત કરી હતી. બનાસકાંઠા જિલ્લાની ડીસા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જ્યાં ગોડ ગામમાં 1 વર્ષ અગાઉ થયેલા હત્યાકાંડ મામલે આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. યુવકની હત્યાને લઈ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જ્યારે તમામ પુરાવા અને દલીલો બાદ 9 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દાહોદમાં ફૂલપરીથી ઉસરાને જોડતા હાઈવે અંગે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી હતી. જયજીતગઢ અંડરપાસમાં બોરવેલની ગાડી ફસાઈ હતી, જ્યાં કોરિડોર હાઈવે બનાવતા સમયે અંડરપાસ બનાવાયો હતો. 2 કલાકથી વધુના સમય બાદ અધિકારી ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. અંડરપાસની ઊંચાઈ નીચે હોવાને કારણે ત્યાં વારંવાર મોટા વાહનો ફસાતા હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આજે બનાસકાંઠામાં કાંકરેજના થરા ખાતે 9 પરગણા રાવળદેવ સમાજનું નવું બંધારણ કરાશે. 21 મુદ્દાઓને ધ્યાનમાં લઈ સમાજનું નવું બંધારણ યોજવામાં આવશે. સમાજમાંથી કુરિવાજો દૂર કરી નવા બંધારણની રચના કરવામાં આવશે. અંબાજી ગબ્બર ખાતે દબાણ હટાવાયું હતું, જ્યારે ગબ્બર પ્લાઝાની અંગે સમય કામગીરી કરવામાં આવી હતી. તંત્ર તેમજ પોલીસના બંદોબસ્તની મદદથી દબાણ હટાવવામાં આવ્યું હતું. 5 જેટલી દુકાનો જેસીબીની મદદથી દૂર કરવામાં આવી હતી. તેમજ ગત રોજ મુખ્યમંત્રી દ્વારા કરોડોના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
ગીર સોમનાથમાં કોળી સમાજના સમૂહલગ્ન પ્રસંગે ધારાસભ્ય હીરા સોલંકીની શાયરીએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેરે દિન અચ્છે હે કહીને તેમણે જે રાજકીય ઇશારો કર્યો છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. ભાવુક અંદાજમાં તેમણે સમાજને ખાતરી આપી કે સોલંકી પરિવાર હંમેશા તેમની પડખે છે. શાયરીના માધ્યમથી વિરોધીઓ પર સાધેલું આ નિશાન અનેક અર્થો કાઢી રહ્યું છે. જાહેરમાં ઘણી વાર ભાષણમાં કહી દેતો કે કોઈ ન સમજે ને તો ધોકાવાળી કરે. આ પ્રશ્નના સમાચારમાં જ્યારે આવ્યું ને ત્યારે ટીવી વાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું. મેં બીજે કીધું નહીં, સાચું છે. તમે નયન તો તમારો પણ મારા માટે સાચું છે અને મારા સમાજની જરૂર છે. અમદાવાદ ગ્રામ્યમાં ખાણ ખનીજની ટીમે સપાટો બોલાવ્યો હતો, જ્યારે ધોળકાના ભૂમલી ગામે સીંડ વિસ્તારમાં ખાણ ખનીજ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ગેરકાયદેસર માટી ખનન ઝડપી હિટાચી મશીનને જપ્ત કરાયું હતું. જપ્ત કરાયેલ હિટાચી મશીન ગ્રામ પંચાયત ખાતે મૂકવામાં આવ્યું હતું. રાજકોટ શહેર કોંગ્રેસમાં વિવાદ ફરી સામે આવ્યો હતો, જ્યાં પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની કરાયેલ પોસ્ટથી કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો. પ્રવીણ સોરાણીએ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સામે પોસ્ટ કરી હતી. સાથે જ શક્તિ ન હોય તો પ્રમુખ પદ છોડી દેવાની ટકોર કરી હતી. તેમજ કોંગ્રેસના વિવિધ નેતાઓ વિરુદ્ધ પણ આક્ષેપો કર્યા હતા. અમદાવાદની 7 ડે સ્કૂલની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જમીન વિવાદ મામલે એએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા શાળાને અંતિમ નોટિસ આપવામાં આવી છે. આ નોટિસમાં જમીન પરત લેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે અને શાળાને 7 દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવા અંગે જણાવવામાં આવ્યું છે. જોકે અત્યાર સુધી એસટીડીઓ દ્વારા નોટિસ આપવામાં આવતી હતી. લીગલ અભિપ્રાય બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા શાળાને અંતિમ નોટિસ આપવામાં આવી છે. 7 ડે જે બનાવ બન્યો હતો એમાં ડેપ્યુટી ડીડીઓ કક્ષાના અધિકારી દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ એક ધ્યાનમાં આવ્યું કે લીગલ ઓપિનિયન લીધો, તો લીગલ ઓપિનિયનમાં આવ્યું કે જે લેવલનો અધિકારીએ ફાળવણી કરી હોય એને જ એ જ લેવલના અધિકારીએ તેની કેન્સલ કરવાની સત્તા રહેલી છે, જેથી કરીને કોર્ટની પ્રોસિજરમાં આપણને ફાયદો થાય, કોઈ જગ્યાએ નુકસાન ના થાય. એટલા માટે ડીવાયએમસી એસ્ટેટે ગઈકાલે એમને નોટિસ આપેલી છે અને એમને જ બધા પાવર ડેલિગેટ કરવામાં આવેલા છે. આ પ્રોસેસ જે કરવામાં આવેલી છે, કેટલા સમયમાં આ પ્રોસેસ પૂરી થાય અને કેટલા સમયમાં આ અધિકારી જે છે એ પાછી ખેંચી શકે છે? એ અત્યારે 7 દિવસની એને નોટિસ આપી છે રજૂઆત કરવા માટેની. 7 દિવસમાં જે રજૂઆત કરશે ત્યારબાદ ડીવાયએમસી દ્વારા નિર્ણય કરવામાં આવશે. જામનગરના દરારનગરમાં ઝાડા ઉલટીના કેસને લઈ તંત્ર દોડતું થયું હતું. ગઈકાલે ઝાડા ઉલટીના કેસોમાં એકી સાથે નોંધપાત્ર વધારો થયો હતો. મનપાના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર આરોગ્ય અધિકારી સાથે મનપા વિભાગની 20 જેટલી ટીમો વિસ્તારમાં સર્વે કરવા પહોંચી હતી. આ સાથે જ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મહાશિવરાત્રીના મેળાને હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા તેમજ રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા સાથે જૂનાગઢના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ગિરનાર દરવાજાથી લઈ ભવનાથ મંદિર તેમજ ભવનાથ વિસ્તારના સમગ્ર રૂટનું મોડી રાત્રે નિરીક્ષણ કરાયું હતું. પાણી, સ્વચ્છતા, પરિવહન, આરોગ્ય તેમજ આ મેળામાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વહીવટીતંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાનું સ્થળ પર જ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ જે મહાશિવરાત્રિ પર્વ છે એ સમગ્ર વિશ્વમાં એક મિની કુંભ તરીકે ઉજવાઈ રહ્યો છે, ત્યારે ભક્તિના આ જે પર્વ છે એમાં હું સમગ્ર જનતાને આહ્વાન કરું છું કે આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આ ભવનાથ મહાદેવના દર્શને આવો અને આ ભવનાથના મેળામાં, આ મહાશિવરાત્રિના મેળામાં આપ સૌ જોડાય એવી મારી આપ સૌને વિનંતી. તારીખ 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મિની કુંભનું આયોજન ગુજરાત સરકાર દ્વારા ખૂબ ભવ્ય રીતે ભવનાથની તળેટીમાં કરવામાં આવ્યું છે. ખાસ કરીને સંતોની ભૂમિ છે. આ ભૂમિની અંદર જ્યારે મિની કુંભ થતો હોય ત્યારે
તમામ ધર્મપ્રેમી જનતાને આહવાન કરું છું કે આમની અંદર ભક્તિમય વાતાવરણની અંદર રંગે રંગાવવા માટે આપણે બધાએ સાથે મળીને ભવનાથ મેળાની અંદર આપણે બધાએ જોડાવવું જોઈએ. ખાસ કરીને સંતોની ભૂમિ છે, આ ભજનની ભૂમિ છે, આ ભક્તિની ભૂમિ છે. એ ભૂમિની અંદર સૌ લોકો સાથે મળી અને શિવરાત્રિના મેળાની અંદર જે રીતે મેળો ઉત્સવ ઉજવાય છે એ પ્રકારે ભક્તિમય વાતાવરણની અંદર સૌ સાથે મળીને જોડાવ તમામ ધર્મપ્રેમી જનતાને હું આહવાન કરું છું. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.